અરે દયાને કાઢી મેલી હો તાર પોતે રોટલા બનાવીને પોતે ખાવું પડે હા આવી તો પાપડી લાઈન ખાધી એ તકલીફ ન હોય પીઠ પડે શું કરીએ ભાઈ જેવું તો પછી કાઢી મેળવું પડે કાઢી મેળવી તો વીર ભાઈ પાપડી લાઈન ગલાઈ ખાઈને ખાવાનું કરવાનું ગયો શાંતિ હાથ પડી ગયો તમારા ક્ષેત્રમાં તમાકુ પીલા પીલા બધું બહુ થઈ ગયું ખાવાની બહુ તકલીફ પડે દુકાન બહુ દવાય તો મોઢું થાય તો યાર હાથ બાત લઈને આવે સારું મારે ફોન આવે તો તમને આપણે કહીએ એમ એના ગોપાલભાઈની વાત નહીં વાપરી મેં વાત વાપરી જ નહીં બૈરું નાખ્યું ગરાપો વરાપો ખાઈ બંધ રહી પાડ્યું ગરાપો નહીં ખાધી પડે બચી હતી ગરાપો ખાધે તો એવું વાત જોવાની પણ લાગતો એવા પાણી વાળો છે નથી કે બચી ગયા એમ નહીં પણ એમનું બૈરું નાખ્યું ખબર ને જોરદાર એમ નહીં કરવાનું એક નંબર બનાવ્યું બૈરો ના આવે બચારા શું કરે આપણે નાહી ગયું કેવડી હતી તમે બધું કઈ નથી અરે બીજા વખત કરતે કાઢીને રાતને રાતે જોરદાર લાગતી બધા ગામડા તીર નાહી જ નહીં એ તો હારી લાગતી બધી એવી છે હતા ગામ રાતે રાતે કાઢી રાતે રાતે કાઢી તમે ખરા ખેલાડી છે ને 3 વાગે ના હાજી 3 વાગે કાઢી લેવા જો એ બપોરે ફોન કરે તો કોઈ માથે ના લીધી એવું પછી રાતે રાતે કાઢી મેલી બાપુ જો ડાયર મોણસ છે એટલે રાજુ દોરે છોડી લાવું તો જોઈને લાવે હવે જો દુનિયા કામ તો આપણે તો કારી લાવી હારી પણ દોરે છોડી લાવી હાલવાઈ જવાય ભાઈ અમે બીજા ભગવાન પડી છે પેલા ગોપાલભાઈ તો બૈરીનું સેટિંગ કરી ઠંડી લાગે બચેરા લાવી ડોસી બધી વાત જોજો કોણ આ એટલે અમને હમણાં સીધું થયું છે વાત કરીએ 50 વર્ષની હાલો રાજુભાઈ ગોપાલભાઈ બૈરું હમણાં થયું છે 40-45 વર્ષે તો બહુ થઈ ગયા 40-42 વર્ષની આવે જ આપણે ઘરનું કરવું હોય ઘરનું કરે તો શું હતું ઘરનું રોટલા બને ખાવા બનાવ બહુ થઈ ગયા ખાવાનું મળી જાય નહીં શું પંપ કરવાનું વાત કરી ફોન કરજો એવું ફરી સારું હું આવી જવાબદારી ના રહો કે લખનું તો થાય એવી જવાબદારી આપી હું આપણે લાવીએ કે શું થાય એમ કહ્યું જો આફર એવું લખવું બગડું થાય ને એવું નહીં થાય જવાબદારી માં બીજી વાર બૈરી વાત ના કરતા તમારી ઉંમર જોવો ઉંમર જોઈને તમે તમારી ઉંમર આ તો દયા ખાતી રોટલો લીયા લાગતા હતો રોટલો ઉંમર હોય તો તમારી ઉંમર તો જો તો અમે બાપા મને રાતે ગોપાલભાઈ દઈ આપું બળી તો હાલ ફોન આવે તો મને મોબાઈલ ના આવી નાખી ક્યારે જવું ગોપાલભાઈ ક્યારે જવું ના રહેવા દે મેં તો દેવા ફોન કરી નથી અત્યારે આવ્યો રાજુ કાલ ફોન આવ્યો હતો કે ગોપાલ કે મોડા લગીને ખાતા નહીં બપોર આવે એવું કરે બોલ ને બોલ શું થાય તો કે ડોસી લીધે કે રોટલો બોટલો ખાવાનો કડા પર થયો છે હવે ખાવા ચાલ બપોરે હવે તમે રોટલા મને વિચાર આવે મને ડોસી તો અમને વાત કરી તારે મને તો ખબર જ નથી આવી
કઈ દિવસ છે કાઢી એવું કાલે કાલે હું નીકળું ને ત્યારે તમે મોડું મોડું ખાવા બનાવે તમે હોય છો હા જો હું ફોન કરી જઈશ ફોન કરીશ એ તમે વચ્ચે હો બીજું બધું થઈ ગયેલું કમ્પ્લેટ ને કમ્પ્લીટ થઈ ગયું બરાબર હું ફોન કરી દઉં બરાબર આ તો પૂછવું પડતો અનુભવ વાળા કશું ને એડ્રેસ પાય હા હા કશો વાંધો નહીં. તમે ટેન્શન ના લેજો એડ્રેસ પાય કરી ગયા પાછું પાછ સવાર સ્ટેશન ઉપર તો હારે આપણે શું વિચાર અલગ ઘંટા છે એમ જ કરી ગયા હલો હા આપણે પેલી કાલે વાત કરી દઈએ કમ્પ્લીટ સીધું બધું કમ્પ્લીટ થઈ ગયું એવું એમ ને હા તે વાંધો નહીં હેલો કાલ અમે આવીશું પણ સીધું કમ્પ્લીટ થઈ ગયું ને પાછું ચેડી ધ્વજ્ય ના થાય એમ પાછું તમને ખબર નહીં ચેડી હોય છે ધ્વજ્ય થાય કેટલા વાગે આવો કાલે અઢી 2 વાગે ને હા કશો વાંધો નહીં ભાઈ અઢી 2 વાગે અમે આવી જઈશું ફોન કરીને અમે તમને ના લીધું એ હા ઓકે ગોપાલભાઈ કાલ તૈયાર બેઠ થઈ ગયું ને ફોન કર્યો કાલ તમે તૈયાર થઈ જજો અને અમે આવીશું કાલ તમારે કમ્પ્લીટ થઈ ગઈ અમે ફોન લાગે છે કસ્ટડી ના પડી ગયો તમારે તો પણ નકશો આ બધું કે માથે ડાય માથું બાર કપાઈ આવજો દાદી કમ્પ્લીટ કરી પછી હવે મને લાગે છે ભાઈ થોડી વેલિડિટી આપણે છોકરો જવાનો ડર લાગુ થઈ ગયેલું કમ્પ્લેટ નથી કમ્પ્લીટ થઈ ગયું એમને તો શું કીધું ખબર મને 40 તમારે મેં સેટિંગ કર્યું નથી અરે કાલ કેટલા વાગે થાય હજી 2 વાગે સુધી નક્કી કરી આલું સાંભળ્યું શું લાગે નક્કી બોટલો કરી આલે વચ્ચે તમે હો હા આપણે જો દેવ બાપુ હોય એટલે નક્કી હોય આ વચ્ચે તમે તમે વાત કરી એટલે તમે વાત કરી હો હા હા સેટિંગ થઈ ગયું એટલે થઈ ગયું હા લડો કાલે જઈશું અરે જઈશું હું કીધું હવે વહેલા તમે જીયા જો હા તો કાલ વારમ બાદ આ ડાય માં જઈએ ડાય હો હા હા પણ હવે તમે થોડું ધક બધી હા તો આરામ થઈ જાય મારું જોવે તમે બહુ પૈસા થાય હા તો મળતો કઈ વાંધો નહીં સેટિંગ તો કઈ નથી ફરી તમારી હા ફરી આવું આવું નહીં વચ્ચે કોણ આ બે ટેન્શન નહીં લેવાનું તમારું ઉતરવાની સુધરી જાય નહીં હેલું જાઉં કેવા ચાલો મેલું ના ના મારે ના ગોપાલભાઈ બટાકા બુઢા બુઢા પ્યા એટલે અમારે ઉતારવું હોય અમે બટાકા કર્યા અમે રોજ બુઢો કરી થઈ ગયો ચાહે ચાહે ફરવા અમે કરે પણ અમે તો કરતા અમારે કાયમ આવો આજે અમે જે તમે પાણી બચી ગયા સારું કહે તો છતરો પાસે લગડે બગડે જતો રહે પેલા આવી ગયા તમે બચી ગયા રસ્તો સારું આરામ પડ્યો હતો હેડો હેડો એટલે પેલું જોવો સામે તો જોવો બાપા બુઢો સમય થઈ ગયો હેડો બલ્લે ફરી શેડિંગ કઈ નો ટેન્શન ના લેજો હા હવે બે નહીં હા તો